સર્વે સત્સંગીઓને જય શ્રી કૃષ્ણ. તો અધિક માસ દિવસ 4નો આપણે અધ્યાય સાંભળીએ, જેમાં મલ માસનું વ્યથા વર્ણન કરવામાં આવ્યું છે. તૃણાધિકાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જીવ માત્રને મોત મીઠું કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. મલ માસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય એને જીવન હળાહળ ઝેર જેવું વસમું લાગતું હતું. અશ્રુ વરસાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો કે હે દયાનિધિ, કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં એના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણના શરણે આવે તો એની આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે છે. એની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખીને હું આપના શરણે આવ્યો છું. જન્મથી દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મારા જ બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. તો હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરોની વચ્ચે દિનહીન બનીને જીવવું અતિ દોહલીય છે. જગતના લોકો મને મલમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સદકાર્ય થતા નથી. મને કોઈ દેવ શરણે રાખતા નથી. તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાના કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. તો હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો. યમુનાના વિસ્મય જલપાનથી મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબ્જા અને ગજેન્દ્ર કરતાં પણ વધુ નીચ છું. દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મલમાસ પ્રભુના ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જીવ માત્ર પર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મલમાસને કહેવા લાગ્યા કે હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી. તે મારા શરણે આવીને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહે. શેષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના ભળભળતી જ્વાળાએ પણ પળમાં શીતલ કરી દે એવા શાંતિ સાતદાયક વચનો સાંભળીને ગદગદિત થઈ ગયેલો મલમાસ બોલ્યો કે હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યો છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણા સાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ના થાય. મારા સહોદર એવા અન્ય મહિનાઓને જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્યો થાય એવી દયા કરો. હે દેવાદિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તન મનને ઘણી શાંતિ મળી છે. કૃપા કરી મને કોઈ મલમાસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કરતા એવા દીન દયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું વિદારણ કરો. આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મલમાસને મૂર્છા આવી ગઈ અને તે લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. સુત પુરાણીજી કહી રહ્યા છે કે હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે કે હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે સાંભળો. તો અહીંયા અધ્યાય 4 સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. તો આગળની વાર્તા આપણે અધ્યાય 5માં સાંભળશું.
તો ચાલો હવે સાંભળીએ આપણે અધિક માસની વાર્તા. વાર્તા છે અણમાનીતી રાણીની. ચંદન નગરીના રાજા ચંદનસેનને બે રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી. એક પર રાજા હેતની હેલી વરસાવે અને બીજીને ભાવે ના પૂછે. એકને ફૂલની જેમ સાચવે, બીજી દીઠા ડોળેય ન ગમે. માનીતી રૂપનો અંબાર, અણમાનીતી દયા અને ગુણનો ભંડાર. વળી માનીતીની કુખે પુત્ર જન્મ્યો. પછી તો રાજા એનાથી એવો અંજાઈ ગયો કે વાત જ ના પૂછો. માનીતી તો ધરતીથી વેત ઊંચી ચાલે, વાત વાતમાં કડવા વેણ બોલે. બિચારી અણમાનીતી બધું ગળી ખાય. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ વ્રત લીધું. રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, ભજન કીર્તન કરે ને માનીતી રાણી એના દાંત કાઢે. ઈર્ષાળુ તો એવી કે રગે રગે ઝેર. સાંજે વધ્યું ઘટ્યું અણમાનીતીના મહેલે મોકલી દે. એની ઈચ્છા એવી કે એઠું ખાય તો અણમાનીતીના વ્રત તૂટી જાય. ભોળાનું પણ ભગવાન છે. અણમાનીતી રાણીએ વ્રત તૂટે એના કરતાં એકટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા. આ વાત માનીતીને જાણી તો એના પેટમાં તેલ રેડાયું. એ તો રાજાના કાન ભંભેરવા લાગી કે અણમાનીતી કામણ કુટુમણ કરીને રાજાને મારી નાખવા ઈચ્છે છે, જેથી રાજા એના પિયરિયાના હાથમાં આવે. રાજાને રોષ ચડ્યો. અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી કાઢી મૂકી. બિચારી અણમાનીતી તો રડતી કકળતી ચાલી નીકળી. વનની વાટ પકડી. રસ્તામાં એક તરસી ગાય મળી. અણમાનીતીએ એને પાણી પાયું. આગળ જતા જીર્ણ શિવાલય આવ્યું. અણમાનીતીએ વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું અને પછી બિલ્લીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતા બે લડતા નાગ મળ્યા. રાણીએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા. રાણી તો થાક ખાતી જાય અને આગળ વધતી જાય. ઉપવાસના કારણે આંખે અંધારા આવે છે, પગ લથડે છે. રાણી તો મહર્ષિ ગૌતમના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ઋષિએ શીતલ જલ છાંટ્યું. ભાનમાં આવ્યા પછી બધી વાત પૂછી અને આશીર્વાદ આપ્યા કે પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવે આજથી તારું દુઃખ દૂર થશે. તું મહેલે પાછી જા. તારી કાયા કંચનવર્ણી થશે. રાજા રાણી તને માન આપશે. 9 માસે તારી કુખે તેજસ્વી પુત્ર જન્મશે, જે તારી કીર્તિ વધારશે. મૃત્યુલોકના સર્વે સુખ ભોગવીને અંતકાળે તું વિમાને બેસી વૈકુંઠમાં જઈશ. ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખીને રાણી પાછી ફરી. રસ્તામાં પહેલા નાગ મળ્યા. રાણીને બહેન કહી 7 ગાડા ભરીને ખજાનો આપ્યો. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ સહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ રાણીની કાયા કંકુવર્ણી થઈ ગઈ. ચંદ્ર સૂર્યના તેજ મળ્યા. ત્યાંથી રાણી આગળ ચાલી. નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો. એણે જઈને રાજાને ખબર આપ્યા કે રાજા રાણી સામૈયા કરવા આવ્યા અને રાણીને માનપાનથી મહેલે લઈ ગયા. 9 માસે રાણીની કુખે તેજસ્વી પુત્રનો જન્મ થયો. મૃત્યુલોકના સર્વ સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે વૈકુંઠમાં ગઈ. દુઃખ દારિદ્ર્ય થાય દૂર, મળે માન ને પાન. જેને પુરુષોત્તમ ફળે તેના સર્વે કરે સન્માન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌ ભાવિકોને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય. જય શ્રી કૃષ્ણ.